Gyanosphere. Preparation for future. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પ્રતિક દેસાઈ તમારા મેથ્સ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું જોવાના છીએ પીવાયક્યુ 2023, 2024 અને 2025. એટલે કે છેલ્લા 3 વર્ષમાં જેટલા પણ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 8 માંથી પૂછવામાં આવેલા છે એ બધા જ ક્વેશ્ચનો આજે આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર શરૂઆત કરતા પહેલા આપણે એક સરસ મજાના એના ગુણભાર જોઈ લઈએ. ગુણભાર કેટલા માર્કના છે? તો કે જો જનરલ વિકલ્પ વિના વાત કરીએ, શેના માટે સાહેબ? તો કે ચેપ્ટર નંબર 8 માટે. જનરલ વિકલ્પ વિના જો લખું છું, જનરલ વિકલ્પ વિના જો તમે વાત કરો તો સાહેબ કેટલા માર્કનું પૂછાય છે? 4 માર્કનું પૂછાય છે. અને જો જનરલ વિકલ્પ સાથે વાત કરો, જનરલ વિકલ્પ સાથે તો કેટલા માર્કનું પૂછાય છે સાહેબ? તો કેટલા માર્કનું પૂછાય છે? તો કે 6 માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 6 માર્કનું પૂછાય છે. એટલે શું? તો કે વધુમાં વધુ 6 માર્કનું પૂછાય અને ઓછામાં ઓછું કેટલા માર્કનું પૂછાય છે? 4 માર્કનું પૂછાય છે. જો ઓપ્શન વાળો દાખલો આ ચેપ્ટર માંથી લેવામાં આવે તો કેટલા માર્કનું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો? 6 માર્ક. બાકી 4 માર્કનું પૂછવામાં આવે છે. તો ચાલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ બોર્ડ પીવાયક્યુ 2025. ચાલો જોઈએ શું કહેવા માંગે છે બોર્ડ પીવાયક્યુ 2025. અને સાથે સાથે બેટા ઓબ્ઝર્વેશન કરવાનું છે તમારે કે 1 માર્કના કેટલા પ્રશ્નો પૂછાય છે, 2 માર્કના કેટલા પ્રશ્નો પૂછાય છે અને 3 માર્કના અને 4 માર્કના કેટલા પ્રશ્નો પૂછાય છે. આ બધું તમારે સાથે સાથે શું કરવાનું છે? ઓબ્ઝર્વેશન તમારે કરતું રહેવાનું છે. અને સાથે સાથે હું પણ આ વિડીયોની અંતમાં એટલે કે છેલ્લે હું તમને આપવાનું ઓબ્ઝર્વેશન કહીશ કે આ પાઠમાંથી સાહેબ કયા માર્કના અને કેવા પ્રશ્નો પૂછાય છે એ તમને આ વિડીયોના છેલ્લા ભાગમાં એટલે કે છેલ્લે તમને કહીશ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો ભણવા જઈ રહ્યા છીએ આપણે બોર્ડ પીવાયક્યુ 2025. તો એનો સૌથી પહેલો દાખલો બેટા જોવા જઈએ તો કયો છે? તો કે 5મો દાખલો પૂછાય છે. કેટલા માર્કમાં છે સાહેબ? તો કે 1 માર્કમાં છે. સાહેબ જો sin સ્ક્વેર થીટા બરાબર 1/2 હોય, હવે જો સાંભળજો બેટા, જો sin સ્ક્વેર થીટા બરાબર 1/2 છે તો tan સ્ક્વેર થીટા નું માપ ખાલી જગ્યા થાય. તો મારે હવે ગોતવાનું છે સાહેબ sin સ્ક્વેર થીટા જો 1/2 હોય તો tan સ્ક્વેર થીટા નું માપ કેટલું? તો હવે સૌથી પહેલા જે sin સ્ક્વેર થીટા છે એમાંથી મારે પહેલા શું કેમાં જવાનું છે? tan સ્ક્વેર થીટામાં જવાનું છે. તો સાહેબ એવું હું શું કરું કે જેથી મને tan સ્ક્વેર થીટા નું માપ મળે? તો જો સૌથી પહેલા હું તમને MCQ ની રીતે સમજાવું કે સાહેબ ધારો કે આ મારો કાટકોણ ત્રિકોણ છે, A, આ B અને આ શું છે બેટા? C. હવે તો કે સાહેબ આ sin થીટા એટલે શું થાય? તો કે સાહેબ સામેની બાજુ છેદમાં કર્ણ થાય કે નહીં સાહેબ? તો કે હા, સામેની બાજુ છેદમાં શું થઈ જાય? કર્ણ થઈ જાય. તો સાહેબ આ જોવો જોઈએ sin સ્ક્વેર થીટા આપેલું છે તો હું આવું કરી શકું કે સાહેબ sin સ્ક્વેર થીટા બરાબર શું છે? 1/2 છે. હવે તો કે સાહેબ આ સ્ક્વેર છે તો સામે જાય તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળ થઈ જાય કે નહીં? તો કે હા, વર્ગ કાઢો એટલે સામે શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. પણ પ્લસ ઓર માઇનસ આવે, પણ આપણે માઇનસ ને કન્સિડર કરવાના નથી. આપણે ખાલી કોને કન્સિડર કરવાનું છે? પ્લસ ને. તો sin થીટા બરાબર વર્ગમૂળની અંદર 1/2 આવું થાય કે નહીં? 1 નું વર્ગમૂળ તો સાહેબ 1 જ થાય. 2 નું વર્ગમૂળ કેટલું થાય? વર્ગમૂળની અંદર 2. તો આ sin થીટા મને મળી ગયું કે નહીં? તો આ sin થીટા મળી ગયું તો મને હવે ગમે તે ગુણોત્તર મળી જાય. તો કે sin થીટા એટલે ધારો કે હું એમ કહું કે આ B જે છે એ કાટખૂણો છે અને C શું છે બેટા? થીટા છે. તો sin થીટા નું મૂલ્ય તમને શું મળ્યું છે? તો કે જો સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ 1 મળી છે
અને આ કર્ણ કેટલો મેળો છે બેટા? વર્ગમૂળની અંદર 2 મેળો છે. તો સાઈન થીટાનું મૂલ્ય 1/√2. મારે શું ગોતવાનું છે? ટેન સ્ક્વેર થીટા. તો જો હું ટેન થીટાનું માપ ગોતી લઉં તો મને શું મળી જાય? ટેન સ્ક્વેર થીટાનું માપ મળી જાય. ખાલી વર્ગ જ કરવાનો રહે. સમજાય છે? તો હવે મારે ટેન થીટાનું માપ શોધવાનું છે. ટેન થીટા એટલે શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સૌથી પહેલા મારે પાસેની બાજુ શોધવી પડે. તો પાસેની બાજુ બેટા કઈ રીતે ગોતવાની? તો કે જુઓ, સૌથી પહેલા પાયથાગોરસનો નિયમ શું છે? તો કે કર્ણનો વર્ગ. કર્ણ કોણ છે? તો કે AC². ચાલો બરાબર. બાકીની બે બાજુ કઈ થઈ ગઈ? તો કે AB². અને પ્લસ કયું થઈ ગઈ સાહેબ? બીજી સાઈડ તો કે BC². હા કે ના? તો કે હા. જ્યારે પણ તમને કાટકોણ ત્રિકોણમાં બે બાજુનું માપ આપેલું હોય અને ત્રીજી બાજુનું માપ જો તમારે શોધવું હોય તો કોનો ઉપયોગ કરવાનો? તમારે પાયથાગોરસનો પ્રમેય. તો જોવો જોઈએ, પાયથાગોરસનો પ્રમેય લગાડ્યો. હવે AC નું માપ મને શું આપ્યું છે? તો કે સાહેબ વર્ગમૂળની અંદર 2/². AB નો સ્ક્વેર એટલે 1/² અને BC ના સ્ક્વેર નું BC². સાહેબ વર્ગમૂળ 2 નો સ્ક્વેર કરો ને તો આપણને બધાને ખબર છે કે વર્ગમૂળ અને વર્ગ એકબીજાને શું કરી નાખે? કેન્સલ કરી નાખે. તો ખાલી શું વધે? બગડો. 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 પ્લસ BC નો સ્ક્વેર. આ 1 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય. 2 માંથી 1 જાય એટલે BC². આ વર્ગ છે એ સામે જાય. જો અહીંયા નીચે હું તમને અલગ પેનથી ગણું છું. જો તો સાહેબ 2 માંથી 1 જાય તો કેટલા થાય? 1 થાય. અને BC નો સ્ક્વેર. વર્ગ છે સામે જાય તો શું થાય? વર્ગમૂળની અંદર આવે તો શું થઈ ગયું? BC. તો સાહેબ 1 નું વર્ગમૂળ શું થાય? તો કે 1 થાય. તો BC નું મૂલ્ય કેટલું આવી ગયું સાહેબ? 1 આવી ગયું. તો BC બરાબર મને કેટલા મળી ગયા સાહેબ? 1 મળી ગયા. હવે ટેન થીટા એટલે શું? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 1/1 થાય કે નહીં? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને આનો સાહેબ તમે વર્ગ કરી નાખો એટલે ટેન સ્ક્વેર થીટા મળી જાય કે નહીં સાહેબ? તો કે હા. પણ આટલું બધું બેટા જલ્દીથી જે છે એ તમને મગજમાં બેસશે નહીં. તો આટલું ઝડપથી સાહેબ કરવું હોય તો કઈ રીતે કરવું? તો કે સાહેબ મારે જે છે આ બધાની શું કરવી પડે? પ્રેક્ટિસ કરવી પડે. હવે અહીંયા સુધી બધાને સમજાઈ ગયું હશે સાહેબ. BC બરાબર કેટલા આવી ગયા? 1. કઈ રીતે? પાયથાગોરસના પ્રમેય પરથી. ચાલો પછી શું કરશું? તો કે જો આટલું થઈ ગયું તો BC બરાબર તો મને 1 મળી ગયા. હવે શું ગોતવાનું રહ્યું? તો કે ટેન થીટા સાહેબ. ટેન થીટા એટલે શું થાય? તો કે સાહેબ સામેની બાજુ, આ ધીમે ધીમે સમજાવું, જો છેદમાં પાસેની બાજુ. સાહેબ ટેન થીટાની સામેની બાજુ 1, પાસેની બાજુ 1. તો 1/1 એટલે શું મળી ગયા? 1 મળી ગયા. તો ટેન થીટાનું મૂલ્ય મને 1 મળી ગયું. મારે જોતું છે ટેન સ્ક્વેર થીટા. આનો મારે શું કરવો પડે? વર્ગ કરવો પડે. તો વર્ગ કરો તો બે સાઈડ મારે વર્ગ કરવો પડે. તો ટેન સ્ક્વેર થીટા બરાબર 1 નો સ્ક્વેર કેટલો થાય સાહેબ? 1 જ થાય. 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 જ થાય. તો જવાબ શું આવી જશે આપણી પાસે? D. જવાબ શું આવી જશે? 1/1. તો સમજાય છે બેટા કઈ રીતે કરવાનું? તો કે મારે બસ આ રીત તમને આવડવી જોઈએ કે શું આપ્યું છે? સાઈન સ્ક્વેર થીટા આપેલા છે. તો એમાંથી મેં પહેલા સાઈન થીટા શોધ્યા એટલે 1/√2 આવ્યા. પછી એમાંથી શું ગોતી લેવાનું? તો કે સાહેબ ટેન થીટા ગોતી લેવાનું. એટલે ટેન થીટા થી તમને શું મળી જાય? જવાબ વિદ્યાર્થી મિત્રો 1/1. ચાલો સમજાય છે બેટા? તો MCQ માં બધી રીત ગણવાની જરૂર નથી. આ રીતે તમે ટૂંકમાં ગણી નાખો તો પણ ચાલે. તો હવે કર્યું શું સાહેબ તમે? તો કે સૌથી પહેલા જો શું કર્યું? સાઈન થીટા એટલે કે સાઈન સ્ક્વેર થીટા બરાબર 1/2 હતા. તો કે હા. તો વર્ગ કાઢ્યો એટલે સામે શું થઈ ગયું? વર્ગમૂળ. એટલે જવાબ આવી ગયો 1/√2. એટલે સામેની બાજુ અને કર્ણ મને મળી ગયા. પછી તો કે સાહેબ મારે તો શું ગોતવાની હતી? પાસેની બાજુ. તો પાસેની બાજુ ગોતવા માટે પાયથાગોરસનો શું કર્યો? પ્રમેયનો ઉપયોગ કરી અને મને પાસેની બાજુ મળી ગઈ. પાસેની બાજુ મળી જાય એટલે સિમ્પલ સાવ ટેન થીટા મળી જાય. કઈ રીતે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પછી સ્ક્વેર કર્યો તો સાહેબ જવાબ કેટલો મળી ગયો? મને 1 મળી ગયો. તો આખું ઓવરવ્યુ મેં તમને આપી દીધો. કેનો? તો કે સમીકરણ 1 એટલે કે MCQ નંબર 1. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ચાલો 1 માર્કનો ક્વેશ્ચન પૂરો. ચાલો હજી 1 માર્કનો ક્વેશ્ચન છે. શું કે છે જોવો જોઈએ. સાઈન 30. તો સાઈન 30 નું મૂલ્ય તો સાહેબ મને મોઢે હોય 0 અને 1/2. તો જવાબ શું આવી ગયો? મને 1/2. લ્યો વાર્તા થઈ ગઈ પૂરી. ચાલો હવે તો કે સાહેબ 2 માર્કના મને કેટલા પ્રશ્નો પૂછેલા છે? 2 પ્રશ્નો પૂછેલા છે.
એટલે 1 માર્કના 2 હતા અને 2 માર્કના 2 છે. ચાલો આને સોલ્વ કરીએ. તો વ્યવસ્થિતપણે સૌથી પહેલા આપણે સોલ્વ કરશું આન્સર નંબર 32. ચાલો સાવ સિમ્પલ રીતે સમજીએ. સાહેબ મારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો સાબિત કરવાનો જ્યારે દાખલો આવે ત્યારે તમારે શું કરવાનું? તો કે તમારે કાં તો ડાબી બાજુમાંથી જમણી બાજુ કરવાની સાબિત, કાં તો જમણી બાજુ લઈને શું સાબિત કરવાની? ડાબી બાજુ. એટલે શું સાહેબ? તો કે ડાબી બાજુ આપણે લેશું અને જમણી બાજુ શું કરશું વિદ્યાર્થી મિત્રો? સાબિત કરશું. કઈ રીતે? તો ચાલો જોઈએ. તો સૌથી પહેલા મારે શું સાબિત કરવાનું છે સાહેબ? cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. તો હું લઈશ પહેલા સૌથી પહેલા શું લઈશ બેટા? તો કે ડાબા લઈશ. ચાલો તો હવે લખીએ કે અહીં ડાબા બરાબર ડાબી બાજુ. ડાબા એટલે ડાબી બાજુ શું છે? તો કે cos સ્ક્વેર થીટા અને માઇનસ શું છે? sin સ્ક્વેર થીટા. હવે જોવો જોઈએ સાહેબ મારી પાસે એક આવું સૂત્ર છે. કયું સૂત્ર સાહેબ? તો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. આવું એક સૂત્ર છે. તો કે હા સાહેબ એમાંથી છે ને હું શું કરીશ ખબર છે? આ મારે શું cos સ્ક્વેર વાળું રાખવાનું છે. જમણી બાજુ કયું રાખવાનું છે? cos સ્ક્વેર વાળું. sin સ્ક્વેર વાળું કઈ રાખવાનું નથી. તો અહીંયાથી sin સ્ક્વેર ને શું કરીશ બેટા? તો કે કોમન કાઢીશ. શું કાઢીશ? કોમન. ની કોમન કાઢીને sin સ્ક્વેર થીટા ની જે વેલ્યુ મળશે એટલે એને કરતા બનાવીશ અને એનું મૂલ્ય ક્યાં મૂકી દઈશ? અહીંયા મૂકી દઈશ. એટલે શું કરીશ જો? તો કે અહીંયાથી શું કરવાનું? તો કે સાહેબ અહીંયા sin સ્ક્વેર થીટા છે. તો કે હા અહીંયાથી હું sin સ્ક્વેર થીટા ને સૂત્રનો શું બનાવીશ? કરતા બનાવીશ. ચાલો તો આ cos સ્ક્વેર સામે જાય તો શું થઈ જાય? 1 માઇનસ cos સ્ક્વેર થીટા થઈ જાય. તો કે હા તો sin સ્ક્વેર થીટા ની જગ્યાએ અહીંયા હું શું લખી નાખીશ? 1 માઇનસ cos સ્ક્વેર થીટા. એટલે સીધે સીધું સૂત્ર સાબિત થઈ જશે. જોવો જોઈએ તો કે સૌથી પહેલા cos સ્ક્વેર થીટા ના હું રાખીશ cos સ્ક્વેર થીટા એમને માઇનસ ના માઇનસ. હવે તો કે સાહેબ મેં હમણાં સૂત્ર ભણ્યું એ પ્રમાણે કે સાહેબ આવું કઈક સૂત્ર હોય કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું છે? 1. આવું સૂત્ર છે. તો અહીંયાથી sin સ્ક્વેર થીટા ને શું કાઢીશ બેટા? તો કે અહીંયાથી કરતા બનાવીશ. તો કે અહીંયાથી કરતા બનાવો એટલે શું થાય? sin સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા સામે જાય એટલે શું થઈ જાય? 1 માઇનસ cos સ્ક્વેર થીટા. તો sin સ્ક્વેર થીટા ની જગ્યાએ હું શું લખી નાખીશ અહીંયા? તો કે 1 માઇનસ cos સ્ક્વેર થીટા. અને આ શેમાં લખવાનું સાહેબ? કારણ કેમાં લખવાનું. કેમાં લખવાનું? કારણ કેમાં લખવાનું. કે ક્યાંથી આવ્યું? તો કે આ સૂત્ર ઉપરથી આવ્યું. ચાલો પછી તો કે સાહેબ હવે તો કે cos સ્ક્વેર થીટા ના cos સ્ક્વેર થીટા એમને. ચાલો માઇનસ અંદર જાય એટલે બધાની નિશાની શું કરે? બદલાવી નાખે. ચાલો પ્લસ માઇનસ માઇનસ. આની માઇનસ હોય તો કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. તો જોવો જોઈએ cos સ્ક્વેર વત્તા cos સ્ક્વેર કેટલા થઈ ગયા? 2 cos સ્ક્વેર થીટા અને માઇનસ ના માઇનસ 1 ના 1. તો જોવો જોઈએ મારી પાસે જમણી બાજુ સાબિત થઈ ગઈ કે નહીં? તો કે હા. તો ડાબા બરાબર શું મળી ગયા મને? જબા મળી ગયા. તો આ શું થઈ ગયું બેટા? સાબિત થઈ ગયું. શું થઈ ગયું? સાબિત. તો થઈ ગયું બેટા. શું કર્યું? તો કે ડાબી બાજુ લીધી પછી ઓલું સૂત્ર કયું? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. એમાંથી sin સ્ક્વેર થીટા ને શું બનાવ્યો? સૂત્રનો કરતા. એટલે cos સ્ક્વેર થીટા ને જવા દીધા સામે. થઈ ગયા 1 માઇનસ cos સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટા ની જગ્યાએ લખી નાખ્યું 1 માઇનસ cos સ્ક્વેર થીટા. એટલે માઇનસ પછી અંદર જાય એટલે બધાની નિશાની બદલાવી નાખે. અંદર જાય એટલે શું? આ કાઉન્સની અંદર જાય તો નિશાની શું થાય? બદલાવી નાખે. તો શું થઈ ગયું? પ્લસ માઇનસ 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 પ્લસ. cos સ્ક્વેર માં સાહેબ cos સ્ક્વેર નાખો. હવે જેમ કે x વત્તા x કેટલા થાય સાહેબ? 2x. y વત્તા y એટલે શું થાય? 2y. તો cos સ્ક્વેર વત્તા cos સ્ક્વેર કેટલા થઈ જાય? 2 cos સ્ક્વેર થીટા અને -1 ના -1. તો થઈ ગયું શું સાબિત થઈ ગયું? 2 cos સ્ક્વેર થીટા -1. આટલો સહેલો દાખલો હતો. તો ડાબા બરાબર શું મળી ગયું? જવાબ. તો આન્સર નંબર 32 શું થાય છે? અહીં પૂર્ણ થાય છે. ચાલો હવે સમજશું આપણે આન્સર નંબર 33. ચાલો આન્સર નંબર 33 શું કહેવા માંગે છે? જો આન્સર નંબર 33. ચાલો શું કીધું છે જોવો જોઈએ. કિંમત શોધો. તમારે કિંમત શોધવાની છે. એટલે સાહેબ જેની મને વેલ્યુ ખબર છે ને આ બધાની ખબર જ હોવી જોઈએ. ચાલો તો આ બધાની કિંમત શું કરવાની છે? મૂકી દેવાની છે ખાલી. બસ બીજું કાંઈ કરવાનું નથી.
પછી સીધે સીધું શું આપવાનું છે? સાદું રૂપ આપી દેવાનું છે. ચાલો જોઈએ. તો સૌથી પહેલા આપણે લખીએ શું આપ્યું છે, તો કે 4 પછી કોટ નો સ્ક્વેર પછી શું આપેલું છે? 45 માઇનસ સેક સ્ક્વેર સાઇન. કોટ સ્ક્વેર 45 માઇનસ સેક સ્ક્વેર સાઇન. ચાલો પછી તો કે સાઇન સ્ક્વેર સાઇન પ્લસ કોસ સ્ક્વેર 90. સાઇન સ્ક્વેર સાઇન પ્લસ કોસ સ્ક્વેર 90. સાહેબ હવે તો કે જેની વેલ્યુ જે છે એમાં મૂકી દેવાની. ચાલો હવે તો કે સાહેબ 4 કોટ 45. કોટ 45 ની વેલ્યુ તમે જોવા જાવ સાહેબ તો શું થાય? 1 કડે 1 થાય. તો જો કોટ ની મૂકું છું 1 કડે 1, 1 નો શું છે? સ્ક્વેર. આના માટે તમને ઓલું કોષ્ટક યાદ હોવું જોઈએ. કોષ્ટક તમને યાદ ન હોય તો એ બાકું કરી લેવાનું, પછી તમારે આ વિડીયો બેટા જોવાનો છે. અને એની આપણે શોર્ટકટ ટ્રિક્સ જે છે એ રીલ્સમાં પણ આપણે મૂકશું. ચાલો પછી તો કે માઇનસ સેક સ્ક્વેર સાઇન. તો જોવો જોઈએ માઇનસ ના માઇનસ એમને સેક સાઇન. હવે જો હું તમને એમ કહું ને કે સાહેબ આ સેક સાઇન નું મૂલ્ય ધારો કે મને યાદ નથી, તો મને છે ને સેક કોનો વ્યસ્ત છે એ મને ખબર હોવી જોઈએ. તો કોસ નો વ્યસ્ત કોણ છે? સેક છે. તો આ સેક 60 છે તો સાહેબ કોસ 60 નું મૂલ્ય શું થાય? તો કે 1/2 થાય. તો એનું ઊંધું કરી નાખો. 1/2 તો સેક એનું તો વ્યસ્ત છે એટલે 2/1 થઈ જાય કે નહીં? તો કે હા, 2/1 એટલે 2. તો સેક 60 નું મૂલ્ય થઈ ગયું મારું 2 નો સ્ક્વેર. અત્યારે તમને અવાજ જે છે બેટા થોડોક ધૂંધળો આવતો હોય છે, કારણ કે થોડીક શરદી હોવાના કારણે મારો અવાજ જે છે એ થોડો ખરાબ છે. પણ બને ત્યાં સુધી તમને અવાજ ખરાબ આવે એવું થશે નહીં. ચાલો હવે તો કે સાહેબ સાઇન 60 એટલે શું? તો કે સાઇન 60 નું મૂલ્ય તો બધાને યાદ હોય. કયું? તો કે √3/2. તો ચાલો √3/2 તો છે, પણ માથે શું છે? તો કે સ્ક્વેર છે. પ્લસ ના પ્લસ કોસ સ્ક્વેર 90. તો કોસ સ્ક્વેર 90 નું મૂલ્ય શું થાય છે? કોસ 90 એટલે 0, અને 0 નો શું છે? સ્ક્વેર. લ્યો બધાની વેલ્યુ શું કરી? મૂકી દીધી. હવે 1 નો સ્ક્વેર શું થાય? તો કે 1 થાય. તો કે 4 × 1. 2 નો સ્ક્વેર શું થાય? તો કે 4 થાય. √3 નો સ્ક્વેર આ 2 નો સ્ક્વેર થાય. √3 નો સ્ક્વેર અને 2 નો શું થાય? સ્ક્વેર થાય. 2 નો સ્ક્વેર થાય. 0 નો સ્ક્વેર તો શું થઈ જાય? 0. 4 એકા તો કે 4. 4 માંથી શું કાઢાય? 4. પ્લસ ના પ્લસ √3 નો સ્ક્વેર વર્ગમૂળ અને વર્ગ એકબીજાને શું કરી નાખે? કેન્સલ કરી નાખે. ખાલી વધે શું? 3 અને એના છેદમાં 4. વત્તા ના વત્તા 0 ના 0. તો સાહેબ 4 માંથી 4 જાય તો 0. 0 ને તો આપણે ગણતા જ નથી. ચાલો સાહેબ શું વધ્યું ખાલી? તો કે 3/4. તો સાહેબ એનું મૂલ્ય કેટલું આવી ગયું? તો કે 3/4. તો બેટા આનો જવાબ શું આવી ગયો? 3/4. તો ચાલો જોવો જોઈએ. હવે કઈ પ્રશ્ન છે સાહેબ? ના. તો બેટા શું થયું? તો કે 2025 માં શું પૂછાણું? 1 માર્કના 2 પ્રશ્નો અને 2 માર્કના 2 પ્રશ્નો, એટલે બધું થઈને તમે જોવા જાવ તો 2 માર્કના 2 એટલે 4 માર્ક. MCQ વાળા 2, 4 ને 2 6 માર્ક. તો કુલ બેટા જે છે ચેપ્ટર નંબર 8 માંથી તમને 6 માર્કનું જે છે 2025 માં પૂછવામાં આવેલું છે. તો ચાલો શરૂઆત કરીએ બોર્ડ PYQ 2024. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ બોર્ડ PYQ 2024. ચાલો સૌથી પહેલા પ્રશ્ન પૂછેલો છે 5મો ક્વેશ્ચન કેટલા માર્કમાં પૂછેલો છે? 1 માર્કમાં પૂછેલો છે. શું પૂછેલો છે? sec square theta minus tan square theta બરાબર ખાલી જગ્યા. તો સાહેબ હવે જોવો જોઈએ sec square theta minus tan square theta, તો આ તો સીધે સીધું શું છે સાહેબ? મને કેવો જોઈએ? તો કે સાહેબ આ તો સૂત્ર છે. જવાબ શું આવી જાય? 1 આવી જાય. તો sec square theta minus tan square theta બરાબર 1. તમારો જવાબ આવી ગયો B. ચાલો પછી તો કે સાહેબ tan theta into cot theta બરાબર ખાલી જગ્યા. 1 માર્કમાં પ્રશ્ન છે, તો આને કઈ રીતે સોલ્વ કરવું? તો કે જો મને આવું પૂછેલું છે tan theta ગુણ્યા cot theta. તો સાહેબ cot theta અને tan theta એકબીજાના શું કહેવાય? વ્યસ્ત કહેવાય. તો સાહેબ આ cot theta નું વ્યસ્ત કોણ છે સાહેબ? tan theta છે. તો આ cot theta ને શું લખી શકાય? 1/tan theta લખી શકાય, કારણ કે cot theta નો વ્યસ્ત થાય tan theta અને tan theta નો વ્યસ્ત થાય cot theta. તો tan theta ની જગ્યાએ અહીંયા શું લખીએ છીએ? tan theta. અને cot theta ની જગ્યાએ લખ્યું છે 1/tan theta. તો tan theta શું થઈ જાય? ઉડી જાય.
ખાલી શું વધે? 1 વડે 1. જવાબ મારો આવી ગયો 1. તો જવાબ આવશે 1 વડે 1. ચાલો આગળ વધીએ. હવે 2 માર્કના જે છે 2 ક્વેશ્ચન છે, એમાંથી પહેલો ક્વેશ્ચન છે 32મો. sin θ નું મૂલ્ય 4/5 હોય તો cos θ અને tan θ ની કિંમત શોધો. ચાલો ગોતીએ. તો આન્સર નંબર 32. ચાલો તો સૌથી પહેલા આવું પૂછાય ત્યારે હંમેશા એક કાટકોણ ત્રિકોણ દોરી નાખવા સાઈડમાં. ચાલો જો ચાલો રેડી બેટા? A B C. ચાલો પછી તો કે મને પેલા શું આપ્યું છે? તો કે જો sin θ બરાબર 4/5. એટલે 4/5 એટલે શું કહેવાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કહેવાય? તો કે સાહેબ ના, સામેની બાજુ છેદમાં શું કહેવાય? કર્ણ કહેવાય. કારણ કે sin θ આપેલા છે. sin θ નું મૂલ્ય શું થાય સાહેબ? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ થાય. તો સાહેબ આ 4/5 એટલે આને ધારો કે હું જે છે એ θ ધારું તો θ ની સામેની બાજુ શું થાય? 4k અને કર્ણ શું થાય મારો? 5k. કારણ કે k શું કામે લીધેલો છે? કારણ કે તમને ગુણોત્તરમાં આપેલા છે, તમને સીધે સીધું મૂલ્ય કીધું નથી કે સાહેબ સામેની બાજુનું માપ 4 છે, કર્ણનું માપ 5 છે, એવું ક્યાંય કીધેલું નથી. પણ આપણે શું લેવાના? k જે છે એ લેવાના. ચાલો પછી તો કે જોવો જોઈએ શું આપેલું છે? sin θ બરાબર 4/5. તો લખવાનું કે અહીં sin θ બરાબર 4/5 આપેલ છે. પછી ધારવાનું કે આપણે ABC લીધો છે તો એ ધારવાનું કે ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને કયો θ લીધો છે? તો કે ACB. તો ખૂણો ACB અથવા તો ખૂણો C લખો તો પણ ચાલે. ચાલો ખૂણો C બરાબર θ છે. તો ચાલો સૌથી પહેલા મારે આ ત્રીજી બાજુ ગોતવી પડે. તો ત્રીજી બાજુ કઈ રીતે? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ. આથી પાયથાગોરસના પ્રમેય મુજબ. ચાલો પ્રમેય મુજબ શું છે સાહેબ? તો કે કર્ણનો વર્ગ. કર્ણ કોણ પેલા? તો કે AC. કાટખૂણાની સામેની બાજુ હોય ને એને કર્ણ કહેવાય. તો કર્ણનો શું કરવાનો? વર્ગ કરવાનો. AC નો સ્ક્વેર. એનું મૂલ્ય કોને બરાબર હોય? તો કે બાકીની બે બાજુ AB અને BC. તો AB નો સ્ક્વેર કરવાનો અને પ્લસ કોનો સ્ક્વેર કરવાનો? BC નો સ્ક્વેર. તો બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું માપ કોનું હોય છે? તો કે કર્ણના વર્ગનું માપ હોય છે. આ શું થઈ ગયું? પાયથાગોરસનો પ્રમેય. કેમાં? ત્રિકોણ ABC માં. કેની વેલ્યુ છે? AB ની વેલ્યુ છે. તો AB ની વેલ્યુ કેટલી છે? 4k નો સ્ક્વેર. BC ની વેલ્યુ નથી. AC ની વેલ્યુ કેટલી છે? 5k નો સ્ક્વેર. પ્લસ ના પ્લસ BC સ્ક્વેર ના BC સ્ક્વેર. સાહેબ 5k સ્ક્વેર એટલે શું થાય? 5 નો વર્ગ 25 અને k નો વર્ગ એટલે k સ્ક્વેર. 4 નો વર્ગ થાય 16. 16k નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. સાહેબ આ 16k સ્ક્વેર અહીંયા 25k સ્ક્વેર. 16 આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો શું થાય? તો કે સાહેબ 25 માઇનસ 16 થાય. ચાલો કે 25k નો સ્ક્વેર માઇનસ 16k સ્ક્વેર બરાબર શું મળી જાય? BC સ્ક્વેર. 25 માંથી 16 જાય એટલે કેટલા થાય? 9k સ્ક્વેર થાય બરાબર BC નો સ્ક્વેર. સ્ક્વેર છે તો સામે શું થાય? વર્ગમૂળ. પણ એની પહેલા વ્યવસ્થિત લખી નાખીએ. BC સ્ક્વેર બરાબર 9k સ્ક્વેર. વર્ગ છે તો સામે જાય તો શું થાય? વર્ગમૂળ થાય. વર્ગમૂળની અંદર શું થાય? 9k થાય. તો સાહેબ BC ના BC 9 નું વર્ગમૂળ 3 અને k સ્ક્વેર નું વર્ગમૂળ શું થઈ જાય? k. આ કે 9k સ્ક્વેર વર્ગ નીકળે એટલે સામે શું થાય? વર્ગમૂળ થાય. 9 નું વર્ગમૂળ 3 થાય અને k ની માથે વર્ગ છે. વર્ગ ને વર્ગમૂળ શું થઈ જાય? કેન્સલ. ખાલી શું આવે? 3k. એટલે BC નું મૂલ્ય કેટલું આવી ગયું? મારી પાસે આવી ગયું 3k. અહીંયા લખી નાખું છું. શું આવ્યું બેટા? 3k. તો હવે 3 બાજુ હોય ને તો હું ગમે તે વિધેયનું માપ શોધી શકું. કયો વિધેય કીધો છે?
કોસ થીટા અને ટેન થીટા. ચાલો કોસ થીટા અને ટેન થીટા ગોતીએ. ચાલો સૌથી પહેલા ગોતીએ આપણે કોસ થીટા. તો લખવાનું હવે કોસ થીટા એટલે શું થાય? ચાલો મને કયો જોઈ. તો કે સાહેબ પાસેની બાજુ છેદમાં શું થાય? કર્ણ થાય. તો કે સાહેબ કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ કઈ છે? બીસી. કર્ણ કયો છે? એસી. તો બીસી ના છેદમાં એસી કહેવાય. તો કે હા. તો બીસી છેદમાં એસી. તો બીસી નું મૂલ્ય કેટલું છે? તો કે એ તો ગોઈતું આવી રહ્યું. બીસી નું માપ કેટલું છે સાહેબ? તો કે 3K. અને સાહેબ કર્ણનું માપ એટલે કે એસી નું માપ કેટલું છે? તો કે 5K. જો આવી રહ્યું છે. તો કે હા. પાસેની બાજુ છેદમાં કર્ણ 3K છેદમાં 5K. ચાલો લખીએ આગળ. તો 3K છેદમાં 5K. કે તો શું થઈ ગયા? કેન્સલ. જવાબ આવી ગયો 3/5. તો કોસ થીટા નું મૂલ્ય મારી પાસે આવી ગયું 3/5. ચાલો હવે શું ગોતવાનું હતું? ટેન થીટા. તો ટેન થીટા એટલે શું થાય? સામેની બાજુ અને એના છેદમાં શું થાય? પાસેની બાજુ. તો સાહેબ સામેની બાજુ કઈ હતી? જોવો જોઈએ થીટાની. થીટાની સામેની બાજુ છે AB. કર્ણ છે AC. AB ના છેદમાં AC. ચાલો AB છેદમાં AC. AB નું માપ કેટલું છે? તો કે સાહેબ 4K. AC નું માપ 5K. તો 4K ના છેદમાં 5K. 4K ના છેદમાં 5K. કે ઉડી ગયા. વધ્યું શું? તો કે 4/5. બરોબર ને? અરે ના અહીંયા નો કરાય અને જોયા જો નો કરાય. જો અહીંયા મેં ખોટું લખ્યું છે હાથે કરીને. શું કામ એ ખબર છે? કારણ કે અહીંયા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લેવાની હોય. તો સાહેબ આની થીટાની સામેની બાજુ કઈ થાય? AB. અને પાસેની બાજુ કઈ થાય? BC. તો આવી ક્યારે ભૂલ કરવાની નહીં. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે બસ આ દર્શાવવા માટે. જો ઘણીવાર આપણે ફ્લોમાં હોય ને તો આવી ભૂલ થતી હોય. તો આવી ભૂલ બેટા દર્શાવવા માટે જ આપણે એ રીતે કર્યું હતું કે જેથી તમને મગજમાં એકવાર તો બોલ્યા છો સાહેબ તમે કર્ણ લીધો. હા કે ના? તો કે હા. બસ જો તમારું એટલું એકદમ જે છે ફોકસ હશે ને તો જ તમને યાદ રહેશે. બાકી બેટા ભૂલી જાજો. યાદ રહેશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ફોકસ અહીંયા રાખજો. એક એક સ્ટેપ તમારે છે ને જોતું રહેવાનું કે સર શું કરે છે. તો તમને જે છે મગજમાં ઓટોમેટિકલી શું કરશે? યાદ રહેશે. ઓકે ચાલો સામેની બાજુ કઈ થાય? AB. પાસેની બાજુ કઈ થાય? BC. એટલે લખવાનું શું હોય? તો કે AB છેદમાં BC. AB કેટલા હતા? તો કે 4K. BC કેટલા હતા? 3K. કે ઉડી ગયા. જવાબ શું આવ્યો? તો કે 4/3. તો ટેન થીટા બરાબર શું આવી ગયું? તો કે 4/3. ચાલો રેડી? સમજાઈ ગયું બેટા? બસ લ્યો આ દાખલો શું થઈ ગયો? પૂરો. શું કર્યું મેં? જો કાંઈ નથી કર્યું. જો તે મને sin થીટા આપ્યા હતા સાહેબ. તો કે હા 4/5 આપ્યા હતા. તો શું કર્યું કે સાહેબ આ સામેની બાજુ કહેવાય. આ કર્ણ કહેવાય. તો સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કઈ થાય? થીટાની સામેની બાજુ. તો કે AB. એ 4K. અને સાહેબ કર્ણ કયો થાય? તો કે 5K. અહીંયા ખાલી 4 કે 5 તમે લઈ શકો નહીં. કારણ કે તમને અહીંયા ગુણોત્તરમાં આપેલું છે. તો ગુણોત્તરમાં જ્યારે આપેલું હોય ત્યારે તમારે હંમેશા શું લેવાનો હોય? K લેવાનો હોય. તો સાહેબ અહીંયા જોવો જોઈએ સામેની બાજુ કઈ થઈ? તો કે 4K. અને કર્ણ કયો થઈ ગયો? 5K. હવે તો કે સાહેબ મારે ત્રીજી બાજુ ગોતવી હોય તો પાયથાગોરસના પ્રમેય મુજબ AC² બરાબર AB² પ્લસ BC². AC 5K, AB 4K, BC મારે ગોતવાનો. 5 નો વર્ગ 25 K નો સ્ક્વેર K². 4 નો વર્ગ 16 K નો સ્ક્વેર K². પછી તો કે જો BC નો સ્ક્વેર. પછી તો કે 16 આ બાજુ લઈ લો એટલે માઇનસ 25K² માઇનસ 16K² 9K². હવે રડખું લખી નાખ્યું એટલે BC² બરાબર 9K². હવે તો કે સાહેબ જ્યારે તમે વર્ગમાંથી એનું શું કાઢો છે? વર્ગમૂળ કાઢો છો. તો 9 નું વર્ગમૂળ એ નીકળે, K² નું વર્ગમૂળ નીકળે. તો 9 નું વર્ગમૂળ 3 થાય, K ના વર્ગનું વર્ગમૂળ શું થાય? K થાય. એટલે BC બરાબર શું આવી ગયા? 3K. તો મારી પાસે હવે ત્રણેય બાજુનું માપ મળી ગયું 4K, 3K, 5K. તો હવે મને ગમે તે વિધેય કે ને sin થીટા તો આપેલું છે, તેની સિવાયનું કોઈ પણ વિધેય કે જેમ કે cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા, cosec થીટા, હું ગમે તે વિધેય જે છે ગોતી શકું. પણ
મારી પાસે આ ત્રણ બાજુનું માપ હોવું જરૂરી છે. ચાલો હવે તો કે સાહેબ મારે જે છે શું ગોતવાનું હતું? cos θ tan θ. તો cos θ એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટાની પાસેની બાજુ કઈ થાય? BC. કર્ણ કયો થાય? AC. 3k ના છેદમાં 5k. k ઉડી જાય એટલે સીધું શું આવી ગયું? 3 ના છેદમાં 5 tan θ. tan θ એટલે શું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સાહેબ થીટાની સામેની બાજુ કઈ કહેવાય? AB. પાસેની બાજુ કઈ કહેવાય? BC. AB ના છેદમાં BC. 4k ના છેદમાં 3k. તો શું વધ્યું? k ઉડી ગયા. શું વધ્યું? 4 ના છેદમાં 3. લ્યો તમારો દાખલો શું થઈ ગયો? પૂર્ણ. ચાલો હવે જોવો જોઈએ હવે શું પ્રશ્ન છે? તો કે સાહેબ એક પ્રશ્ન જે છે ને એ એક કિંમત ગોતવાનો અને આઈ કેવો છે સાહેબ? તો કે કિંમત ગોતવાનો જ છે. જો છે સાહેબ? તો કે હા કિંમત ગોતવાનો જ છે. એ પણ સાવ સહેલો જોવો જોઈએ. sin θ cos θ sin θ cos θ. હવે આટલી પ્રેક્ટિસ કરી હોય પછી તમને sin θ ની જે લાઈન છે અને cos θ ની જે લાઈન છે એ તો આ બે મોઢે જ હોય. તો કે હા સાહેબ જોઈએ. ચાલો હવે જોવો જોઈએ આનું આપણે વેલ્યુ ગોતીએ નવા પેજ ઉપર. ચાલો જો તો સૌથી પહેલા જે આપ્યું છે એ લખીએ. શું આપેલું છે? આન્સર નંબર કેટલામો હતો? 33 હતા ને? જોઈ લઈએ તો પણ બરોબર. ચાલો આન્સર નંબર 33. sin 60 cos 30 sin 30 cos 60 sin 60 અને cos 30 પહેલા. ચાલો તો કે sin 60 cos 30 પછી હતા sin 30 અને પછી હતા cos 60. ચલો જોઈ લો છે તો કે હા sin 30 cos 60 અને વચ્ચે પ્લસ. હવે જોવો જોઈએ આ બે વિધેય વચ્ચે એકય નિશાની છે? તો કે ના. તો કઈ હોય? ગુણાકારની નિશાની હોય. તો ચાલો sin 60 ની વેલ્યુ sin 60 એટલે શું? તો કે √3 ના છેદમાં 2. cos 30 ની વેલ્યુ તો કે ઈ તે √3 ના છેદમાં 2 ને બે વચ્ચે એક ગુણાકાર પછી પ્લસ ના પ્લસ. sin 30 એટલે 1 ના છેદમાં 2 cos 60 એટલે 1 ના છેદમાં 2. પેલા આ બે પછી આ બે અને પછી સરવાળો. ચાલો √3 ગુણ્યા √3 એટલે ખાલી શું કહેવાય? 3 કહેવાય. તો કે હા. 2 દુ ને કેટલા કહેવાય? 4 કહેવાય. 1 એકા કેટલા થાય સાહેબ? 1 થાય. 2 દુ ને કેટલા થાય? 4. બે ના છેદ કેવા છે? સરખા છે એટલે 4. ઉપર શું વધ્યું? 3 વત્તા 1. તો 4 ના છેદમાં 4. તો 4 4 ઉડી ગયા. કાઈ નો વધે તો 1 વધે. શું જવાબ આવ્યો? 1. તો કિંમત શોધો એમાંથી તમારો બીજાનો એટલે કે 33 માનો જવાબ શું આવી ગયો? તો કે 1. હવે જોવો જોઈએ હવે આવો પ્રશ્ન તમને નો આવડે? સાહેબ આવડે જ તે. શું કામે? કારણ કે સાવ સહેલા દાખલા છે અને કિંમત તમને જે છે શું છે? ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો કોષ્ટક યાદ હોય તો આરામથી તમને જે છે 3 માર્ક મળી જાય અને 2 માર્ક મળી જાય. તો 2 ને 2 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈ લઈએ કે શું 2024 ના પેપરમાં શું એકે બીજા પ્રશ્નો છે? જોઈ લો. ના સાહેબ નથી. સીધું પીવાયક્યુ કયું આવી ગયું? 2023. તો વિદ્યાર્થી મિત્રો આપણું બોર્ડ પીવાયક્યુ શું થઈ જાય છે? 2024 શું થાય છે? પૂર્ણ થાય છે. એટલે કે આ ચેપ્ટર માંથી શું પૂછાણું? તો કે 1 માર્કના 2 પ્રશ્નો 2 માર્કના 2 પ્રશ્નો જેવું 2025 માં હતું એવું સેમ ટુ સેમ કેમાં જોવા મળે છે? 2024 માં જોવા મળે છે. તો બેટા એક પેટર્ન શું થાય છે? ફોલો થાય છે કે 1 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે અને 2 માર્કના 2 પ્રશ્નો આમાંથી પૂછાય છે. તો ચાલો હવે છેલ્લું પીવાયક્યુ શરૂઆત કરીએ. બોર્ડ પીવાયક્યુ 2023. ચાલો રેડી? ચાલો કરીએ શરૂ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ બોર્ડ પીવાયક્યુ 2023. તો હવે બોર્ડ પીવાયક્યુ 2023 માં સૌથી પહેલા કેટલા માર્કના છે વિદ્યાર્થી મિત્રો? 1 માર્કના ક્વેશ્ચન તમને પૂછાય છે. 1 માર્કના કેટલા ક્વેશ્ચન છે? તો કે 2 ક્વેશ્ચન છે. આ બંને ક્વેશ્ચન ને મારે સાથે સોલ્વ કરવાના છે. ચાલો 1 માર્કના કેટલા પ્રશ્નો છે? 2 પ્રશ્નો. ચાલો જોઈએ. સૌથી પહેલું પૂછ્યું છે શું કે જો sin a બરાબર 1 તો a બરાબર 90 અંશ હોય. એટલે શું?
તો કે a નું એવું કયું માપ મૂકો કે જેથી તમને જવાબ શું મળે 1 મળે. તો કયા ખૂણા માટે જો સાંભળજો સાઇન વિધેયમાં કયા ખૂણા માટે જવાબ 1 થાય તો કેટલો આવે સાહેબ 90 અંશ આવે. તો સાચો જવાબ છે શું તો કે સાચો, કારણ કે ખરા ખોટું છે તો સાહેબ 90 અંશ મૂકો તો જ જવાબ શું આવે 1 આવે. ચાલો તો પેલો જે છે 3 નો જવાબ આવશે સાચું. ચાલો હવે તો કે ચોથો દાખલો સાઇન એ અને કોસ એ નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોય. હવે તમને જોવો જોઈએ તમે ઓલું કોષ્ટક જોયું હોય હા કે ના તો કે હા સાહેબ જોયું છે. તો એ કોષ્ટક તમે જોયું ને તો એમાં ખબર છે કે 0 થી શરૂ થાય સાઇન નું મૂલ્ય અને 1 સુધી જાય હા કે ના તો કે હા. તો સૌથી મોટી વેલ્યુ કઈ આવે છે 1 આવે છે અને સૌથી નાની વેલ્યુ કઈ આવે છે 0 આવે છે. જ્યારે કોસ નું મૂલ્ય શું થાય છે 1 થી ચાલુ થાય છે અને 0 સુધી જાય છે. તો સાહેબ સૌથી મોટામાં મોટી વેલ્યુ કઈ આવે છે 1 વડે 1 આવે છે. તો સાઇન નું મૂલ્ય અને કોસ નું મૂલ્ય 1 થી વધતું નથી. બાકી જો બેટા 11th 12th સાયન્સમાં તમે જોવા જાવ ને તો સાઇન નો ગ્રાફ કઈક આવો થાય. જો હું તમને સમજાવું છું. આ ખાલી એક્સ્ટ્રા છે, તમારે કઈ સમજવાની જરૂર નથી, પણ જો જેને સમજવું છે સાહેબ કઈક એક્સ્ટ્રા સમજાવો આ એના માટે છે. ચલો જો સાઇન નો ગ્રાફ બેટા તમે જોવા જાવ ને તો કેવો મળે ખબર છે? જો આવો આવી રીતે આવી રીતે આગળ 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 આવી રીતે આમાં જે છે એ શું થાય ચાલતો જાય. અહીંયા ડિસ્ટન્સ કેવું હોય સરખું સરખું જ હોય. હા તો થોડુંક વધારે થઈ ગયું છે, બાકી હાઈટ કેવી હોય બધાની સરખી જ હોય, આને લાઈનમાં જ હોય. ચલો રેડી. તો જો આ જે અહીંયા ટચ થાય ને અહીંયા કેટલું મૂલ્ય આવે ખબર છે બેટા? 1 આવે. અને નીચે કેટલું આવે ખબર છે? આ બે ટચ થાય અહીંયા કેટલું આવે ખબર છે? -1 હોય. અને અહીંયા શું છે સાહેબ? ઓ તો છે જ. હવે સાહેબ આ જો આ સાઇન નો ગ્રાફ છે એટલે શું ખબર છે? આ સાઇન નો ગ્રાફ જે છે ને વધુમાં વધુ મૂલ્ય કેટલું છે એનું 1 છે અને ઓછામાં ઓછું વેલ્યુ કેટલું છે એની -1 છે. એટલે જો સાઇન ની ઓછામાં ઓછી વેલ્યુ તમે કયો ને કોઈ પણ ખૂણા માટે તો સાહેબ -1 થાય. જો 11th 12th સાયન્સમાં જોવા જાવ તો. અને જો સાહેબ તમે 10માં જોવો તો 10માં સૌથી નાની વેલ્યુ કઈ થાય આપણી માટે 0 અને મોટામાં મોટી 1 થાય. પણ ખરેખરમાં સાઇન ના કોઈ પણ ખૂણા માટે જો આપણે વાત કરીએ તો નાનામાં નાની વેલ્યુ કઈ થાય -1 અને મોટામાં મોટી વેલ્યુ શું થાય +1. એવું જ કેમાં છે બેટા? કોસમાં છે. તો કોસમાં પણ સૌથી મોટામાં મોટી વેલ્યુ કઈ જોવા મળે 1 અને નાનામાં નાની વેલ્યુ કઈ જોવા મળે -1 જોવા મળે છે 11th 12th સાયન્સ પ્રમાણે. પણ 10માં જોવા જાવ તો 0 અને મોટામાં મોટી 1. તો જો સાચો જવાબ શું છે? સાઇન એ અને કોસ એ નું મૂલ્ય ક્યારેય 1 થી વધારે ન હોય તો કે સાચું, કારણ કે સાઇન નો મોટામાં મોટી વેલ્યુ કઈ છે 1 છે. 1 થી કોઈ દિવસ વધે નહીં અને 0 જે છે એની શું છે? શરૂઆત છે 10મા માટે. ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો? તો 10માં તમારે એટલું યાદ રાખવાનું કે સાઇન અને કોસ નું મૂલ્ય સૌથી નાનામાં નાનું 0 અને મોટામાં મોટું શું છે 1 છે. અને જો સાહેબ આ તો તમે સાઇન ના જે છે ગ્રાફ ની વાત કરી. કોસ નો ગ્રાફ કેવો હોય ખબર છે? જો એમાં ને એમાં દોરું છું. કોસ નો ગ્રાફ ક્યાંથી શરૂઆત થાય સાહેબ? 1 થી શરૂઆત થાય, કારણ કે તમને ખબર છે કે 0 નું મૂલ્ય cos 0 નું મૂલ્ય શું થાય 1 થાય. એટલે અહીંયા જો 1 થી શરૂઆત થાય આવી રીતે થાય. જો આવી રીતે એનો ગ્રાફ જોવા મળે. તમને આવી રીતે શું જોવા મળે છે? એનો ગ્રાફ જોવા મળે છે. તો બેટા આ જે છે ને બ્લુ કલર નો, જો અહીંયા હાઈટ પાછી જો સરખી જ રહેશે, સરખી જ હાઈટ રહેશે, વધારે હાઈટ રહેશે નહીં. એ બધાની સરખી હાઈટ રહેશે. અહીંયા સુધી લંબાવીએ થોડું, બરાબર? અહીંયાથી અહીંયા સુધી, એટલે આ બધું લાઈનમાં આવી જાય. ચાલો સમજાય છે? તો જો રેડ કલર નો જે છે ને એ સાઇન નો ગ્રાફ છે અને બ્લુ કલર નો જે છે ને કોસ નો ગ્રાફ છે. આ બધું કેમાં જોવા મળે? 11th 12th સાયન્સમાં. પણ આપણી માટે આ બધું શું છે બેટા? નકામું છે. આપણે એટલું યાદ રાખવાનું શું તો કે સાઇન નું મૂલ્ય ઓછામાં ઓછું આપણી માટે 0, વધુમાં વધુ 1. કોસ નું ઓછામાં ઓછું 0, વધુમાં વધુ 1. ચાલો આગળ વધીએ. બે સમજાઈ ગયા? ચાલો હવે જે છે બેટા 2 માર્કના કેટલા પ્રશ્નો છે? 2 પ્રશ્નો તમને પૂછેલા છે. એમાંથી સૌથી પહેલો કયો છે સાહેબ? કિંમત શોધો. તો કિંમત શોધો એટલે કઈ કિંમત સાહેબ? તો કે જો મારે અહીંયા tan 45 ની કિંમત મૂક દેવાની, અહીંયા cos 30 ની મૂલ્ય મૂક દેવાનું ને અહીંયા sin 60 નું મૂલ્ય મૂક દેવાનું. પછી શું આપવાનું? સીધે સીધું સાદુરૂપ આપવાનું. એટલે મને શું મળી જાય? એની કિંમત મળી જાય. ચાલો ગોતીએ. તો આન્સર નંબર 20. ચાલો
વધારાનું શું કામે કહીએ છીએ કે જેથી તમને ખબર પડે કે આગળ જતા તમને શું કામમાં આવવાનું છે. ચાલો જોઈએ. તો આન્સર નંબર 20 માં સૌથી પહેલા એની રકમ લખીએ. શું છે? તો કે 2 10 સ્ક્વેર 45. 2 10 સ્ક્વેર 45 અંશ. ચલો પછી શું છે? તો કે cos સ્ક્વેર 30 અને sin સ્ક્વેર 60. ચલો પ્લસ cos સ્ક્વેર 30 અને માઇનસ sin સ્ક્વેર 60. ચલો હવે તો કે સાહેબ tan 45 નું મૂલ્ય મૂકો. ચાલો કેટલું થાય? તો કે કેટલું થશે? 1 થશે. tan 45 નું મૂલ્ય કેટલું થશે? 1 થશે. ચાલો અને બગડાનો બગડો અને વર્ગના વર્ગ. ચાલો પ્લસ ના પ્લસ. cos 30 નું મૂલ્ય, તો cos 30 નું કેટલું થાય? તો કે √3/2 થાય. પણ એનો શું આપેલો છે બેટા? વર્ગ આપેલો છે, તો વર્ગ લખવાનો. માઇનસ ના માઇનસ. sin 60 નું મૂલ્ય શું છે? તો કે વર્ગમૂળની અંદર 3/2 અને એનો આખાનો શું છે? સ્ક્વેર છે. જો હોશિયાર વિદ્યાર્થી હોય તો એને તરત દેખાઈ જાય. શું દેખાઈ જાય છે? તો કે જોવો જોઈએ આ પદ અને આ પદ કેવું છે? સરખું છે કે નહીં? તો કે જો અહીંયા વર્ગમૂળ 3/2 નો સ્ક્વેર, અહીંયા વર્ગમૂળ 3/2 નો સ્ક્વેર. હવે હું તમને એમ કહું કે સાહેબ અહીંયા +5 હોય, અહીંયા -5 હોય, તો આ બે શું થઈ જાય? ઉડી જાય. કારણ કે 5 માંથી 5 જાય તો 0. તો જોવો જોઈએ આનો નિશાની પ્લસ છે, આની કેવી છે? માઇનસ છે. તો સીધે સીધું શું થઈ જાય બેટા? આખું પદ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો જવાબ શું થઈ ગયો? 0. ગણવાની જરૂર પછી પડે નહીં. તો વધ્યું શું? તો કે 2 ના 2, 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 થાય. અને 2 એકા કેટલા થાય? 2 થાય. લ્યો રોકડા 2 માર્ક છે કે નહીં સાહેબ? તો કે હા 2 માર્ક આરામથી તમારે આવે. શું? તો કે આ 2 પદ તો ઉડી ગયા. વધ્યું શું? 1 નો વર્ગ 1, 2 ના 2, 2 એકા કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 2 થઈ ગયા. છે ને મજાનો દાખલો? ચાલો તો અહીંયા દાખલો શું થઈ ગયો? પૂર્ણ. તો કિંમત કેટલી આવી ગઈ? બ ગળે 2. ચાલો તો હવે શું પૂછ્યું છે? તો કે જો 3a એ લઘુકોણનું માપ હોય તથા sin 3a બરાબર cos a - 26 હોય તો એની કિંમત શોધો. હવે જો આ સાવ સહેલો દાખલો છે, પણ એના માટે મારે છે ને નાનકડો એવો કોન્સેપ્ટ સમજવો પડે. શું? તો કે સાહેબ મારી પાસે ધારો કે આ sin છે, આ sin થીટા છે. થીટાની જગ્યાએ પછી ગમે તે હોઈ શકે, 30 અંશ, 60 અંશ, 90 અંશ, પણ કોમન શું લીધું છે? થીટા. હવે સાહેબ sin થીટા માંથી મારે cos થીટા માં ફેરવવું હોય તો શું ફેરવી શકાય? તો કે હા ફેરવી શકાય. શું કરવાનું? તો કે સાહેબ આ sin ની જગ્યાએ પહેલા શું લખી નાખવાના? cos લખી નાખવાના. પછી આ થીટાની જગ્યાએ શું ખબર છે કે અહીંયા જેટલા થીટા આપેલા હોય ને એને 90 માંથી શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. કેટલા બાદ કરવાના બેટા? તો કે 90 માંથી આને શું કરી નાખવાનું? બાદ. એટલે શું લખાય? તો કે 90 - થીટા લખાય. શું લખાય? 90 - થીટા. એવી જ રીતે સાહેબ cos થીટા હોય તો cos થીટા માંથી પણ તમે sin થીટા માં જઈ શકો. આ કેમ હતું? sin થીટા માંથી કેમાં ફેરવ્યું? cos થીટામાં. તો હવે cos થીટા માંથી sin થીટામાં ફેરવી શકો. સેમ પદ્ધતિ. જો cos ની જગ્યાએ પહેલા શું લખી નાખવાનું છે? sin લખી નાખવાનું. હવે તો કે થીટા ની જગ્યાએ શું લખી નાખવાનું? તો કે 90 માંથી એ થીટા ને શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. એટલે cos માંથી કયા વિધેયમાં કન્વર્ટ થઈ ગયું? sin વિધેયમાં. અને આ sin માંથી કેમાં ફરી ગયું? cos માં ફરી ગયું. આવું સાહેબ શું કામે કરવાની જરૂર છે? તો કે જો અહીંયા સાહેબ અહીંયા શું આપ્યું છે? sin. અને અહીંયા શું છે? cos. હું આ બે થીટા જે છે, જો આ મારી માટે થીટા કહેવાય, આ શું કહેવાય? થીટા. આ મારી માટે શું કહેવાય? થીટા કહેવાય. તો બે બાજુના થીટાને મારે સરખાવવા હોય ને તો બે બાજુ સરખા વિધેય હોવા જોઈએ. જો સરખા વિધેય હોય ને તો સીધે સીધા તમે થીટાને સરખાવી શકો. એટલે આના બરાબર તમે આ લઈ શકો. તો બેટા મારે આના બરાબર આ લેવું હોય તો મારે બે બાજુ વિધેય કેવા કરવા પડે? સરખા કરવા પડે. તો સાહેબ sin થીટા ને જોજો, જો અહીંયા તો સાહેબ આ sin થીટા ને હું કેમાં કન્વર્ટ કરી નાખું? cos થીટા માં કન્વર્ટ કરી નાખું. ચાલો જો આ sin થીટા ને કેમાં કન્વર્ટ કરું છું? cos થીટા માં. તો જો પેલા sin ની જગ્યાએ પેલા શું લખી નાખવાનું? જોવું જોઈએ cos લખી નાખવાનું. તો sin ની જગ્યાએ પેલા cos લખી નાખો. તો કે હા આ મારી માટે શું કહેવાય? થીટા કહેવાય. તો આ થીટા ને 90 માંથી શું કરવાના? બાદ કરવાના. એટલે 90 - 3a. ચાલો શું લખ્યું મેં? 90 અંશ - 3a. તો આ sin માંથી આનું કન્વર્ઝેશન કેમાં થઈ ગયું? cos માં થઈ ગયું. તો sin માંથી જ્યારે cos માં ફેરવવું હોય ત્યારે તમારે આ જે ખૂણો છે
એને 90 માંથી બાદ કરવો પડે. આ જે થીટા છે એને 90 માંથી બાદ કરવા પડે એટલે સાઈન માંથી કોસમાં ફરી જાય અને એવી જ રીતે કોસમાંથી કેમાં ફરી જાય? સાઈનમાં. આમાંથી અમુક મિત્રો એને એમ થાય કે સાહેબ મારે સાઈન સાથે એવો સંબંધ છે ને કે મારે એને મૂકવો નથી, તો ભાઈ તું કોસને સાઈનમાં ફેરવી નાખ. તો કોસની જગ્યાએ અહીંયા શું લખી નાખવાનું? સાઈન. અને આ આખાને 90 માંથી શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. એટલે આ કોસે કેમાં ફરી જાય? સાઈન. પણ એટલું બધું મગજ દોડાવવાની જરૂર નથી, સાવ સિમ્પલ ને સરળ કરાય. જો અહીંયા એક જ થીટા છે તો કે હા, સાઈન માંથી મારે કેમાં ફેરવવો છે સાહેબ? કોસમાં. તો જો સાઈન માંથી કેમાં ફેરવવો? કોસમાં. ને થીટાને બાદ કરી નાખવાના 90 માંથી. તો જો બે જગ્યાએ શું આવી ગયા? કોસ આવી ગયા. તો કે હા, તો આના બરાબર હવે તમે આ લખી શકો અને સાદુરૂપ આપો એટલે તમને a ની કિંમત મળી જાય. કઈ રીતે? ચાલો જોઈએ. તો હવે આ સમજાઈ ગયું બેટા, કન્વર્જેશન સમજાઈ ગયું. શું કરવાનું? સાઈન માંથી કોસમાં ફેરવું હોય તો આ થીટાને 90 માંથી શું કરી નાખવાના? બાદ કરીને લખવાના. કોસમાંથી સાઈનમાં ફેરવો તો આ થીટાને શું લખવાના? 90 માંથી બાદ કરી નાખવાના. ચાલો આગળ વધીએ. તો આટલી વસ્તુ રાખું છું બેટા, આ જવા દઉં છું. ચાલો કે આ રાખું તોય મજા આવશે. ચાલો રાખીએ છીએ, બરોબર. તમે જયારે આની પીડીએફ જોશો તો મજા આવશે. ચાલો હવે તો કે સૌથી પહેલા જે આપ્યું છે એ લખી નાખીએ કે અહીં. ચાલો શું આપેલું છે? આન્સર નંબર 20. ચાલો એની શરૂઆત કરીએ છીએ, બરાબર. ચાલો શું આપ્યું છે તો કે જોજો અહીં sin 3a બરાબર cos શું આપેલું છે જોઈએ? cos a - 26 અંશ. ચાલો a - 26 અંશ આપેલ છે જ્યાં ખૂણો એ લઘુ કોણ છે. ખૂણો એ લઘુ કોણ છે. ચાલો તો હવે કઈ રીતે દાખલો ગણશું? કે સૌથી પહેલા લખવાનું કે sin 3a બરાબર cos a - 26. હવે શું કરવાનું? તો કે સાઈન માંથી મારે કેમાં ફેરવવાનું છે? કોસમાં. તો ચાલો સાઈન માંથી તમે કેમાં ફેરવો છો? કોસમાં. તો આ થીટાને મારે કેમાંથી બાદ કરવો પડે? 90 માઇનસ શું લખવાનું? 3a લખવાનું. એટલે 3a ની જગ્યાએ શું લખી નાખવાનું? 90 માઇનસ 3a. તો સાઈન માંથી કેમાં કન્વર્ટ થઈ ગયું? કોસમાં. બરાબર ના બરાબર. કોસના કોસ a - 26 અંશ. હવે સીધું શું કરવાનું સાહેબ? તો કે આ ખૂણાને આ ખૂણા સાથે શું કરવાનો? સરખાવવાનો. તો આથી કરીને લખી શકીએ કે આથી 90 અંશ માઇનસ 3a બરાબર a - 26 અંશ લખાય. ચાલો તો એ વાળાને ભેગા કરો અને અચળ પદને ભેગા કરો. 26 માઇનસમાં આ બાજુ આવે તો પ્લસમાં. તો પ્લસ 26 અંશ a માઇનસ 3a, ઓલી બાજુ જાય તો પ્લસ 3a. 3 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 4a. અને 90 માં 26 નાખો એટલે કેટલા થઈ ગયા? 100, 110 અને 116 થઈ ગયા. આ ચોગડો અહીંયા ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં. 116 અંશ અને એના છેદમાં 4 બરાબર a. તો 116 નો ચોથો ભાગ. તો નો આવડે તો અહીંયા ભાગાકાર કરી લેવાનું. જો ભાગ્યા શું કરવાના? 4. 4 દુની 8, 9 10 11 અને 4 9 36. કેટલો જવાબ આવ્યો? 29. તો સાહેબ એનો જવાબ મારી પાસે કેટલો આવ્યો? 29. તો a બરાબર 29 અંશ. લ્યો દાખલો થઈ ગયો તમારો પૂર્ણ. છે સાવ સહેલો. શું કરવાનું? ઓકે સાહેબ એક વસ્તુ યાદ રાખવાની. શું? તો કે આ કન્વર્જેશન તમને આવડવું જોઈએ. ચાલો સમજાય છે કે સાઈન માંથી કોસમાં ફેરવો ત્યારે આ ખૂણાને 90 માંથી બાદ કરીને લખવાના. ચાલો સમજાય છે. તો આ સાઈન માંથી કોસમાં ફરી જાય અને એવી જ રીતે જો કોસમાંથી સાઈનમાં ફેરવવાનું આવે તો તમે એ જ રીતે કરી શકો છો, સેમ પદ્ધતિ દ્વારા. ચાલો સમજાય છે બેટા? તો અહીંયા જો સાઈડમાં મારે એક વસ્તુ લખવી પડે. શું? કે ખૂણો એ લઘુ કોણ છે. ખૂણો એ લઘુ કોણ છે એટલે શું? લઘુ કોણ એટલે શું? તો કે 90 અંશ કરતા કેવો? નાનો. તો 90 અંશ કરતા જયારે ખૂણો નાનો હોય ને ત્યારે તમે આવું કરી શકો. પણ આપણને સાહેબ આપી જ દીધો છે ખૂણો એ લઘુ કોણ છે એટલે સીધો લખી નાખ્યો છે. ખાલી કારણમાં આટલું દર્શાવી દેવાનું, બાકી એમાં ડીપમાં પડવાની જરૂર નથી. બસ એટલું યાદ રાખવાનું કે
કે તમારે જ્યારે સાઈન માંથી કોસમાં ફેરવવું હોય તો આ ખૂણાને 90 માંથી બાદ કરીને લખવાનો થાય. તો બંને સાઈડ જ્યારે સમાન વિધેય આવી જાય ત્યારે તમે બંને ખૂણાને એકી સામે સરખાવી શકો. આ સાહેબ વારંવાર રિપીટ કેમ કરો છો કે જેથી તમારા મગજમાં બેટા છપાઈ જાય એટલા માટે. ચાલો સમજાય છે? તો બેટા અહીં તમારો બોર્ડ PYQ શું થાય છે? પૂર્ણ થાય છે. અને આમાં પણ શું થયું? ઓબ્ઝર્વેશન કર્યું? તો કે હા સાહેબ, 1 માર્કના 2 પ્રશ્નો પૂછાણા અને 2 માર્કના કેટલા પ્રશ્નો પૂછાણા? 2 પ્રશ્નો પૂછાણા. એટલે કે છેલ્લા 3 વર્ષથી આ ચેપ્ટરમાં બેટા શું પૂછાય છે? તો કે ચેપ્ટર નંબર 8 માંથી 1 માર્કના 2 પ્રશ્નો અને 2 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. તો બેટા હવે તમારે જે છે ઓબ્ઝર્વેશન સૌથી પહેલા જો લખવું હોય તો લખી લ્યો અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. હવે હું તમને ઓબ્ઝર્વેશન આખું લખાવું છું. શું છે સાહેબ? તો કે 2025 માં જો સાંભળ્યું, આ બેઝિક ની વાત થાય છે. સૌથી પહેલા કહી દઉં છું, બેઝિક વાળ જેને રાખેલું હોય, બેઝિક મેથ્સ ની વાત થાય છે, બરોબર? બેઝિક મેથ્સ રાખેલું હોય એની વાત થાય છે. શું? તો કે 2025, 2024 અને 2023. તો સાહેબ આ ત્રણેયમાં શું પૂછાણું? તો કે સાહેબ સૌથી પહેલા છે ને 1 માર્કના કેટલા ક્વેશ્ચન આવ્યા? તો કે 2 ક્વેશ્ચન. અને સાહેબ 2 માર્કના કેટલા ક્વેશ્ચન આવ્યા? તો કે 2 ક્વેશ્ચન. ચાલો રેડી. એવી જ રીતે સેમ ટુ સેમ કેમાં જોવા મળે છે? તો કે સેમ ટુ સેમ કેમાં જોવા મળે છે? તો કે 2024 માં અને 2023 માં. છેલ્લા 3 વર્ષમાં આ જ વસ્તુ બેટા પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો આને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારું જે છે એ વક્તવ્ય અમને રજૂ કરો કે જેથી અમને ખબર પડે કે અમને તમારા તરફથી કેટલો સહકાર મળે છે અને મોટિવેશન કેટલું મળી રહ્યું છે. તો બેટા લાઈક કરજો અને તમને જે વસ્તુ સારી લાગી હોય એ તમારે કોમેન્ટમાં લખવાની છે. તો બેટા હવે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આવા જ PYQ સિરીઝ સાથે, ચેપ્ટર નંબર 9 સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.